હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત. આજે હું કરું છું એટલે મારા હાળીની તૈયાર થાય છે ને તો બહ બોટેના ધબધબાટી મેં કીધું બ્લોગ શરૂ કરી દઉં. લાગશે વાર પણ આવશે મજા, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને થોડોક સપોર્ટ વધારે કરજો. અને છે ને આજમાં દીવાનું જાગરણ, આખી રાત જાગવાનું, આખો દિવસ જાગવાનું ને પરમ દિવસે આખો દિવસ જાગવાનું પૂરું પાડે. હવે આપણા કામની પણ બાકી જાગરણ રહેવાળા પૂરું પાડી દે એટલે સારું કહેવાય. અને અમારે જો આવડા ગાઈસ તૈયાર થાય છે, તમને દેખાડું હમણાં, જોજો. હાલો ગાઈસ, હાલો ગાઈસ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો ઇન્ટરવ્યુ છે આપણા હા યાર, યુટ્યુબર. હાલે હાલે આપણે ઘરે. છે ફેમિલી આવા કંઈક તૈયાર થયા છીએ. હા, દેખાય છે ને? દેખાય. અરે દેખાય તો તાર નો દેખાય. અહીંયા દેખાય ઉભા. અરે વાહ, મસ્ત દેખાડો. દેખાય. તમારો કેમેરો ભાઈ બહુ બ્રાન્ડ છે, તમે આઈફોન લઈ લો હવે જલ્દી. લે ઘડી કે કેમેરો બ્રાન્ડ છે પછી કે આઈફોન લઈ લે. એની અંધારામાં અજવાળું કરે મારો દીકરો. જો ગાઈસ આવી રીતના, વાહ, લાઈક કરજો ને આવી રીતના તૈયાર થઈ જશે. ને હવે છે ને એને જલ્દી જલ્દી કે ફેમિલી કોન્ટેક્ટ કરજો તો તે મને છે ને આમ એમ લાગે કે બહુ મહેમાન લાગતો એવું લાગે છે. પણ કોઈ કઈ વાંધો નહીં, ઘડી વાર છે ફટાફટ પૂજા કરીને આવીને જો આવા કંઈક તૈયાર થાશી કરી આપણે ચેનલ શરૂ કરી ઈ વાળી કરી પછી આપ બીજી વાત કરી છે એવું. ઓકે ગાઈસ. અને અહીંયા સેજલ, અહીંયા રિંકુ, આ શીતલ, આવડા બધા મતલબમાં જવાના છો તમે? પેસે નહીં, તું નહીં જવાની? તું નહીં જવાની એમને? કાંઈ વાંધો નહીં, તમે ત્યાં જવાના છો? ઓકે, કેવા જવાના છો? આની પડખી ઉભા રહો તો. એમ નહીં, આમ થોડીક આમ બે આગી રો થોડીક દેખાય એમ. એ બસ લ્યો. હવે આમાં કોને સાડી હાર લાગે ગાઈસ કહેજો, ચોક્કસમાં ચોક્કસ કોમેન્ટ કરજો. એકનું નામ નંદી છે ને એકનું નામ સેજલ છે રે, ને ઓલીનું નામ સેજલ. ઓકે ગાઈસ. તો ફેમિલી આપણે છે ને નીકળી ગયા છીએ અને વરસાદ કોક 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 થોડો 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 એવો આવે છે અને તડકો છે. બોલો, સતરીયું લીધી ને તડકો લાગે. બોલો, એટલું બહુ તડકો લાગે, બહુ તડકો લાગે. અમે ખાધા પીધા વિના ને ઠેઠ હું તો ગામમાં આવીને જાય, મને તો ભૂખ લાગી કે જે અત્યાર સુધી ખાવાનું, અત્યારે કાયમનો ખાવાનો ટાઈમ હોય કે એટલે ભૂખ લાગી. આખો દિવસ ખાવાનું નથી અત્યારે થાય ને તો હું 10 વાર ખાઈ લઉં. હા એમ છે ને, 10 વાગે ખાઓ. 10 વાગે ખાવાનું હજી એક વાગે તમારે ખાન વાળા નહીં આવે તમ તારે 10 વાગે ખાવાનું. તો એની ફેમિલી એવું છે. તો હવે આયલા જઈ છીએ હમણાં. હારે રાખી ફૂટે થી ભૂખ લાગે ને ત્યારે ખાઈ લેવાનું. હારે રાખીએ છીએ, કઈ નહીં. તો હાલો વિડીયો બનાવી દો ને જઈ છે હવે ગામમાં. પૂકી જશે મંદિરે અને સને પૂજા પો પેલા સને ઠેલો તો પડે ને, તો પેલા સને પૂજા પો ઠેલવી નહીં છીએ. પૂજા કરવા જો આવું કંઈક આવે છે. હું તમને બધે ઠેલવીને બતાવી દઉં. હા, આપણે છે ને પૂજા પર મસ્ત મજાનો તૈયાર કરી નાખ્યો છે અને હવે છે ને અંદર છે ને ગળદી. તો આપણે છે ને જ્યાં બેઠા છીએ કશે જ બેન તમે પૂજા કરો મારું ભૂખ લાગી. ઓહો, સેદલે ભૂખ લાગી. હવે રીંકુ બેન બેઠા છે, એની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે. આમ જો કાજલ નો કહેવાય એવું. તો કાંઈ નહીં, ચાલો વિડીયો બની રહેજો. હમણાં છે ને પૂજા કરવાનો વારો આવી જાય એટલે ફટાફટ થઈ. તો ફેમિલી આપણે છે ને પૂરી ગયા છે પણ સેજલ બેન છે ને પૂજા કરે છે અને આપણો વારો જે આવ્યો નથી. એમાં છે ને બેન પણ હોઈ ગયા છે. અમારા કૈલાસ બેન ઓલા રૂપા બેન છે ને જેઠાણી છે ને, હા રૂપા અરવિંદ છે ને બ્લોગ એના જેઠાણી સીવડે. અમારા બેનપણી છે, ખાસ બેનપણી પહેલા એવું છે. તો કાંઈ નહીં, ચાલો હવે અમારો વારો આવે ને પછી આપણે છે ને પૂજા કરી લઈએ. આવજો, બાય બાય. તો હવે આપણે છે ને આપણો વારો તમારે નંદુમાં છે. તો એ વિડીયોમાં પૂજા કરવા બી જશે. પછી તારે કરવાની પડી. પાણી વાળું નળ હતું ને ત્યાં ધ્યાન દીધું. ફેમિલી આપણે આવ્યા છીએ સેજલબેનના ઘરે, એટલે કે અમારા દાદાની છોકરીને ઘરે આવ્યા છીએ ને અહીંથી છે ને આપણે પૂજા કરવા ગયા ને અહીંથી આવ્યા અને અહીંયા ડાયરેક્ટ આવ્યા, કેમ કે અહીંયા છે ને એનું ઘર ઓરું પડતું હોય ત્યાં આપણે આવ્યા
અને એમાં સેજલબેન આમ રહોડામાં ટક 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 કરે છે. કાંઈ નહીં તો આશરે કાંઈ બુધવાર એટલે લાઈટ નહીં એવું છે તો કાંઈ નહીં ચાલો વિડીયો બનાવી. મસ્ત મજાની મૂર્તિ બે છે ફેમિલી દશામાની જોઈ શકતા હશો. તો અહીંયા છે ને અમારા સેજલબેન છે ને એના જેઠાણી છે ને એ વરત રહેલા છે ત્યાં મૂર્તિ છે જો મસ્ત મસ્ત હે ને ફેમિલી અમારા સેજલબેન અહીંયા શાક બનાવે છે એ થી આમ જો ગાંઠિયાનું આજ તો અમને ગાંઠિયાનું શાક ગયો ને તોય ભાવશે કેમ કે ભૂખ લાગેલી એટલે એવું છે ને જો આ સેજલબેનનું અમારું ઘર છે ને અમારા સેજલબેનની અહીંયા છે રિંકલ હે શાક ન ખવાય એ તો વાત છે નકર અમને આજ તો ગાંઠિયાનું શાક ગમે આપી દે ને તોય ખાઈ લઈએ કા આજ ભૂખ લાગેલી એવું છે ને અમારે રિંકુ બેન ને બધે ભૂખ લાગી ને કેટલા વાગી ગયા ખબર હે ફેમિલી આમ જોવો 12:30 થઈ ગયા છે ફેમિલી એવું છે કાંઈ નહીં તો ચાલો વિડીયો બનાવી દો આમ જો અહીંયા તો મજા આવે ને તો ફેમિલી બાવાનું કેવું છે ખબર હે બધાએ કેટલું કર્યું સેજલબેન હાથ કરવો પડ્યો એવું હે કાંઈ નહીં હાલો જો ભાઈ આવે છે ઈ ઘરે અને આમ જો બબ્બે તો છત્રી લઈને આવેલા આવજો બેન પડી આવજો સેજુબેન તો ફેમિલી આપણે ભાગ્યા છીએ તક જાય છીએ ત્યાં ભાઈ કોને ખબર ફેમિલી આપણે પગી જશે ઘરે કેટલું મોડું કર્યું ને સેજુબેન એને ઘરે ગયા ને અહીંયા તો આમ જો હુઈ જ ગયેલા છે બોલો જો આમ મારે છે ને દેવાન જાગરણ શકે છે. હે તમારે જાગરણ હે એવું હે ફેમિલી તો હા એમ દિવસે ન હોય જાગવાનું હોય તો અત્યારે હું ના પડે કાના નહીં તોય નહીં હોવાનું એટલે હું રેલો ને આજ આખો દિવસ આખી રાત ને કાલ આખો દિવસ તો દોસ્તો મારા હાળીએ છે ને ફરાળ કરી લીધું એટલે કે નાસ્તો કરવાનો હોય ને બપોરનો ઈ અને વાદળું આવ્યું કાળું ભમરથી મેં કીધું દેખાડવાનું શરૂ કર્યું પણ આમાં દેખાતું નથી કઈ બરાબર બાકી રિયલમાં નજરની હું આ કેળમાંથી ચડ્યો હોય ને પછી ફોટો પાડ્યો હોય તો મિલિયનમાં વિડીયો હાલે પણ કેળમાંથી આપણો વજન ન રહે નહીં સડાય નહીં મિલિયનમાં એક પાંદડા ઉપર રહેવાનું મિત્રો આ ભાંગી રહે કરવું હું એવું બાકી વરસાદ આવી છે હો જામુડા આવ્યા વરસાદ આવી છે જાંબુડા અને પોળવાનું શરૂ થયું હોય તો થોડી વાર લાગશે પછી શરૂ થાય એવું કેટલા હતા દુનિયાના કામ કેટલા બધા હતા ચાલો ભલે દે ફેમિલી અમારે કેવલભાઈ છે ને નાવાનું શરૂ કરી નાખ્યું છે કેવલ અહીંયા કેવું એ તો વયો ગયો બોલો એવું છે ફેમિલી મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે અને આ બાજુ છે ને બ્લોગ ઉતારવાનું શરૂ છે એવું છે રીકલબેન બેઠા છે અહીંયા ને વરસાદ આવશે મસ્ત તો ફેમિલી મસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે જોઈ શકતા હશો આમ જો બહુ બાટીને ધબધબાટી શરૂ થઈ ગયો છે અને આપણે છે ને ફરાર કર્યા કેટલા 2 વાગે ફરાર કર્યા ગામમાંથી આવ્યા 2 વાગે આવ્યા ને 2 વાગે ફરાર કર્યા એવું 1:30 વાગે તો આપણે ઘરે પહોંચી ગયા છે તો કાંઈ નહીં ચાલો મસ્ત વરસાદ આવે જોઈ શકતા હશો આપણે બી ગયા છીએ ચા પીવા બધાય ચા પીવા બી ગયા અત્યાર પછી છે ને દાંત બોખા કરતા હા ને ચા પીવા બી ગયા આમ જો આય લાગી વાત પણ આવી મજા પીવી તમારે કોઈને મારા વાલા મેકલા વળદી રેબેકી પેલા પીજા અને મને તો પાછા છેતરી જાય મને તો સમજો કોઈ પરીનો રાખ્યો હું ના પાડતો પણ એમની આ બીદાન તો ઠીક છે આ નહીં નો ફેમિલી ખબર પડી એમને આ નહીં હતી એમની એમ તો મેં તાલી પીધી છે મેં આરામ બરોબર ચા પીધી હોય તો રેબેકી લીધી હોય તોય તે આવડા પાણી મેં રેબેકી સોરી લીધી હતી બાકી નકર નહોતી મારી પાસે એમ હતું પાકું પાકું કાઈ નહીં તો બધાય ચા પી લીધી છે બધાય એક અહીંયા આણંદ મામા કા મામા હેની કોટડાના કસલા કોટડાના કસલાની એટલે કોટડા એટલે અમાર ઘરે લીધી તમારા ઘરે લીધી તમારા તે કોટડા લાવવાનો છે એટલે સને ફેમિલી આ મારા હાળીના ઘરે હું જીયો એ પૂજા કરવા જાય ને તેવા હું ખબર નહોતી આવડે હું જીન વિયો લઈને પૂજા કરવામાં અડધો દી જોઈ તો કો હાથ પડેલા તમે મિત્રો ના એવા 2 વાગ્યા હાંસ નથી પડી હાંસ દી હાથ મે પછી હાંસ પડે બે એટલે તમને ખબર પડે 2 વાગી જાય 10 વાગ્યાની કઈ ની ફેમિલી આમ જામાં છે ને કસલા સડે છે મસ્ત અમારા ઘરેથી લાવેલા છે રેસીપી બની જાય ને પછી હું તમને સેલે બતાવીશ તો ફેમિલી આપણે જેલા તાજમાં છે ને ગામમાં કે આ દિવસના નહોતા તાજમાં ગામમાં જેલા હતા બુધવાર હતો ને એટલે પછી તો આવી બધી ખરીદી કરી કે એક પૈસા ઘણું બધું લાવ્યો છે બુધવારીમાંથી બાકી હાલ તો ના સસ્તું વસ્તુ હે પાછી ગમતી કોમાં 10,000 વસ્તુ મળે
હા એવું બધું છે ને બસ આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળજો નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય.